રાધે રાધે મિત્રો, આજે શનિવાર તો હનુમાનજીનો દિવસ। પ્રણવ પવન કુમાર ખલબન પાવ જ્ઞાન ધન જાસુ હૃદયાગાર બસી રામ સરસાપ ધર બલિ બાંધત બડ બાંધવું સોતો ન વર્ણિન જાય ઉભય ધરીમાં દીની સાત પ્રદર્શન થાય। તો વાલી ને હનુમાનજીનું યુદ્ધ થવાનું હોય છે, એ પ્રસંગ છે। તો એમાં વાલી હોય છે એ બ્રહ્માજીનો ઓરસ પુત્ર હોય છે, એને સુગ્રીવ બંને, અને વાલીને એવું વરદાન મળેલું કે તું જેની સાથે યુદ્ધ કરી છે તો સામેવાળી વ્યક્તિનું અડધી શક્તિ તારામાં આવી જાય। એટલે વાલી તો અહંકારી બની જાય છે અને બધાને તોડફોડ ના અંતે બધાને યુદ્ધ માગે, ચાલો મારી સાથે યુદ્ધ કરો, ને બધાને યુદ્ધમાં હરાવી દે છે। રાવણ સાથે પણ એનું યુદ્ધ થાય છે। રાવણને બાલી અને પૂંછડાઈ બાંધીને પૃથ્વી ફરતો 100 વાર આંટા મારે છે। એકવાર જંગલમાં હનુમાનજી મહારાજ શાંત વાતાવરણમાં બેઠા બેઠા રામ નામનો જપ કરતા હોય છે, ત્યાં વાલી આવે છે અને હનુમાનજીને યુદ્ધનું આહવાન કરે છે। તો હનુમાનજી યુદ્ધ માટે તૈયાર થાય છે। આવતીકાલે સવારમાં નગરના ચોકમાં યુદ્ધ થવાનું નક્કી થાય છે અને હનુમાનજી મહારાજ વળતા દિવસે જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે બ્રહ્માજી તેમના સામા મળે છે અને બ્રહ્માજી કહે છે કે હે હનુમાનજી, તમારામાં 10,000 હાથીનું બળ છે, એટલે તમે આ યુદ્ધમાં જાઓ છો તો તમારી 90% જે શક્તિ છે એ ભગવાનને શરણમાં મૂકીને જાઓ, ખાલી 10% રાખો, નકર વાલીનું શું થશે એ નક્કી નહીં। એટલે હનુમાનજી મહારાજ યોગથી એમની શક્તિ ભગવાનના શરણમાં મૂકે છે, 90%, 10% લઈને વાલીની સામે યુદ્ધે જાય છે અને વાલીને હનુમાનજી મહારાજ બે હામાહામી થાય છે। એટલે વાલીને વરદાન હતું 50% શક્તિ એનામાં આવી જાય, એટલે હનુમાનજી મહારાજની જે 10% શક્તિ એનામાં રાખી હતી એમાંથી 5% વાલીમાં જાય છે। એ જે 5% વાલીમાં જાય એટલે વાલીને નસે નસ ફૂલવા માંડે છે, તાકાત આવવા માંડે છે, આમ એવી ગરમી લાગવા માંડે છે કે હમણાં નસું ફાટી જાહે એવું એનામાં તાકાત જોર આવવા માંડે છે। અને વાલી આ બધું જોવે એના શરીરના ફારફેર, એટલે યુદ્ધ કરવાનું માંડી વાળીને વાલી ત્યાંથી આમ પીડામાં ત્યાંથી ભાગે છે ને જંગલમાં જાય છે। ત્યાં એને બ્રહ્માજી સામા મળે છે કે વાલીને કહે છે કે જો તું તારી શક્તિથી અહંકાર ન થા, આ હનુમાનજી મહારાજની જે 10,000 હાથીનું બળ છે એમાંથી માત્ર 10% એની પાસે રાખી છે, તો પણ તારી આ દશા થઈ છે। એટલે તાકાતથી અહંકારી બનીને ન ફરવાનું બ્રહ્માજી તેમને આદેશ આપે છે અને હનુમાનજી મહારાજ ત્યાંથી પાછા વળી જાય છે। રાધે રાધે।